જન્મદિવસે પ્રધાનમંત્રી મોદીએ ઓડિશાને આપી 3800 કરોડની ભેટ, કોંગ્રેસ પર નિશાન સાધતા આપ્યું નિવેદન। और उसके इकोसिस्टम के लोग पिछले कुछ दिनों से इसलिए भड़के हुए हैं क्योंकि मैंने गणपति पूजन में हिस्सा लिया था। દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે શિક્ષણ મંત્રી આતિશી। સરકાર રચવાનો સાંજે કરશે દાવો। 4:30 વાગ્યે કેજરીવાલ એલજીને સોંપશે રાજીનામું। જૂનાગઢ ભાજપની સ્થિતિ પર પૂર્વ મંત્રી જવાહર ચાવડાના પત્રથી હડકંપ। જિલ્લા ભાજપ પ્રમુખ 3 વિવિધ હોદ્દા ભોગવતા હોવાનો પત્રમાં કર્યો ઉલ્લેખ। સુરેન્દ્રનગરમાં ઝડપાયો ખાણ ખનીજ વિભાગનો લાંચો ક્લાર્ક। ડમ્પર ચાલકોને હેરાનગતિ ન કરવા 1000ની લીધી લાંચ। કટારિયાની ચેકપોસ્ટ પરનો સિક્યુરિટી ગાર્ડ પણ ઝડપાયો। સુરતમાં ભાગળ 4 રસ્તા પર વિસર્જન યાત્રા સમયે ફટાકડા ફોડતા શ્રીજીની પ્રતિમા પાસે આગ। મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાનિ નહીં।